હેલો ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે. આજે હું તમારા માટે લઈને આવી છું 15મી ઓગસ્ટ 2026 ના મહત્વના કરંટ અફેર્સ. પરંતુ તે પહેલા મારા બધા જ મિત્રોને 80મા સ્વતંત્રતા દિવસની શુભકામના. હેપી ઇન્ડિપેન્ડન્સ ડે. રાઈટ ફ્રેન્ડ્સ? તો ચાલો હવે આપણે બિલકુલ પણ સમય બગાડ્યા વગર આપણે શરૂ કરીશું. પરંતુ એ પહેલા વિડીયોની લિંક મિત્ર સાથે શેર કરવાનું ભૂલતા નહીં, વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો ફ્રેન્ડ્સ, બિલકુલ પણ સમય બગાડ્યા વગર આપણે આપણા પ્રથમ પ્રશ્ન તરફ વધી જઈએ. આપણો પ્રથમ પ્રશ્ન છે, સીધો ઓપ્શન જ કહી દીધો મેં, સોરી. એના માટે આપણો પ્રથમ પ્રશ્ન છે, દરેક ગામમાં પુસ્તકાલય સ્થાપિત કરી વાંચન પ્રોત્સાહિત કરવા માટે કઈ એપ શરૂ કરવામાં આવી છે? આપણે ગુજરાત સરકારની વાત થઈ છે, અહીંયા ગુજરાત લખવાનું રહી ગયું છે. ગુજરાતમાં દરેક ગામમાં પુસ્તકાલય સ્થાપીને વાંચનને પ્રોત્સાહિત કરવા માટે કઈ એપ શરૂ કરવામાં આવી છે? ઓપ્શન એ વાંચશે ગુજરાત, ઓપ્શન બી ગ્રામીણ જ્ઞાન સેતુ, ઓપ્શન સી બિરસા મુંડા લાઇબ્રેરી કે ઓપ્શન ડી નમો સેન્ટ્રલ ડિજિટલ લાઇબ્રેરી. બોલો શું આવશે જવાબ? આપણે તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન બી ગ્રામીણ જ્ઞાન સેતુ. ડન. હવે તમને સૌને ખ્યાલ છે, વાંચે ગુજરાત હેઠળ આપણે વાંચે ગુજરાતનું અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું વડાપ્રધાન જ્યારે આપણા મુખ્યમંત્રી હતા નરેન્દ્ર મોદી ત્યારે. રાઈટ? ચાલો હવે આપણે જોઈશું બિરસા મુંડા લાઇબ્રેરી. તો એ આદિવાસી વિસ્તારમાં લાઇબ્રેરી માટેનું અભિયાન છે અને નમો સેન્ટ્રલ ડિજિટલ લાઇબ્રેરી એ પણ આ વર્ષના બજેટમાં જાહેરાત કરવામાં આવી છે. હવે ગ્રામીણ જ્ઞાન સેતુ. ગ્રામીણ જ્ઞાન સેતુ નો મુખ્ય હેતુ ગામડાના બાળકો અને યુવાનોને પુસ્તકાલય તથા વાંચન સાથે જોડવાનો છે. પહેલનો મુખ્ય ઉદ્દેશ શું છે? તો દરેક ગામમાં પુસ્તકાલય સ્થાપિત કરવું. બરાબર છે. એપનું કાર્ય તો ગાંધીનગર લોકસભા ક્ષેત્રના વિવિધ પુસ્તકાલયોનું એક ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા જોડાણ કરવામાં આવશે. હાલ સુધી જોડાયેલા પુસ્તકાલયો કેટલા છે? તો 752 છે. લોન્ચ કોણે કર્યું હતું? તો આપણા ગૃહમંત્રી કોણ? અમિત શાહ. એમના હસ્તે લોન્ચ કરવામાં આવ્યું હતું. ક્યારે? તો રાષ્ટ્રીય ગ્રંથપ્રાલ દિવસ નિમિત્તે. હવે એ ક્યારે ઉજવાય છે? તો એ 12 ઓગસ્ટે ઉજવાય છે. એ તમારે યાદ રાખવાનું છે. આગળ ટુડે સ્પેશિયલ હોય છે, એમાં તમને એની માહિતી મળી જશે. રાઈટ? વિશેષતા શું છે આ એપની? તો લોકો પોતાના વિસ્તારની નજીકની લાઇબ્રેરી શોધી અને તેની સાથે જોડાઈને ઉપલબ્ધ પુસ્તકોનો લાભ લઈ શકે એ છે. વિચારધારા કઈ કામ કરે છે? તો ટેકનોલોજી અને શિક્ષણને જોડીને ગામ ગામ સુધી પહોંચાડવું. બરાબર છે. સિમ્પલ. ઘણી વખત આવું પૂછાય છે કે કયા વિચાર હેઠળ શરૂ કરવામાં આવ્યું છે. તમારા પ્રશ્નો અત્યારે કેવા ફેસ કરીને પૂછે છે, તો તમને આ રીતે ક્વેશ્ચન આવી શકે છે. ગાંધીનગરમાં દેશની સૌથી મોટી, હવે આપણે એનું પતી ગયું ગ્રામીણ જ્ઞાન સેતુ. તો હવે આપણે જોઈશું કે નમો સેન્ટ્રલ ડિજિટલ લાઇબ્રેરી. તો એના વિશે આપણને ક્યારે માહિતી આપવામાં આવી હતી? તો ગાંધીનગરમાં દેશની સૌથી મોટી લાઇબ્રેરી બનાવવામાં આવી છે. કેવી? ડિજિટલ લાઇબ્રેરી, નમો સેન્ટ્રલ ડિજિટલ લાઇબ્રેરી. 2026-27 ના બજેટમાં એની જાહેરાત કરવામાં આવી હતી. તમે મારો જે બજેટનો વિડીયો જોયો હશે ગુજરાતના, તો એમાં તમને એ માહિતી ઉપલબ્ધ થઈ જશે. પછી ગુજરાતના આદિજાતિ વિસ્તારમાં પણ બિરસા મુંડા લાઇબ્રેરી બનાવવાની છે. તો આ બે વસ્તુ મેં તમને એ મારા જે બજેટનો વિડીયો છે એમાં મેં તમને આપેલી છે. હવે નમો સેન્ટ્રલ લાઇબ્રેરી અને ગુજરાતમાં મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં ડિજિટલ લાઇબ્રેરી માટે 2026-27 ના ગુજરાતના બજેટમાં જોગવાઈ હતી. તેમજ બિરસા મુંડા લાઇબ્રેરી હેઠળ આદિવાસી તાલુકામાં નવી ડિજિટલ લાઇબ્રેરી સ્થાપવાની યોજના છે. તો આ તમને જે મેં પહેલા કહ્યું એ તમને અહીંયા લખેલું મળી ગયું છે. વાંચે ગુજરાત અભિયાન 2010માં નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી કાળ દરમિયાન કરવામાં આવી હતી. નેશનલ ડિજિટલ લાઇબ્રેરી ઓફ ઇન્ડિયા NDLI શું છે? તો શિક્ષણ મંત્રાલય દ્વારા પ્રાયોજિત પ્રોજેક્ટ છે અને ખડગપુર દ્વારા IIT ખડગપુર દ્વારા તે વિકસાવવામાં આવે છે. તેનું હેતુ શું છે? તો એક ડિજિટલ શૈક્ષણિક સંસાધન ઉપલબ્ધ કરવાનું પ્લેટફોર્મ બની ગયું છે. કયું? તો NDILI. ઓકે, ક્લિયર થઈ ગયું? આપણો પ્રથમ પ્રશ્નમાં મેં તમને કેટલી બધી માહિતી આપી છે કે તમારી જીપીએસસી ની પરીક્ષામાં વિધાન વાક્ય પૂછે કે પછી તમે ડિસ્ક્રિપ્ટિવ એક્ઝામમાં બેસો તો વાંચનના મહત્વ વિશે તમારો નિબંધ હોય તો એમાં તમે ગુજરાત સરકારની પહેલ હેઠળ આ બધા મુદ્દાને તમે લખી શકો છો. ખરું ને ફ્રેન્ડ્સ? તો ચાલો હવે આગળ વધીશું. 2026માં સેન્ટ લુઈસ રેપિડ એન્ડ બ્લિટ્ઝ ટાઇટલ જીતનારા ભારતના ચેસ ગ્રાન્ડ માસ્ટર કોણ છે? ઓપ્શન એ ડી ગુકેશ, ઓપ્શન બી વિશ્વનાથ આનંદ, ઓપ્શન સી અર્જુન સરિકેસી કે ઓપ્શન ડી આર પ્રજ્ઞાનંદા. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન ડી આર પ્રજ્ઞાનંદા. ડન. ચાલો, ટુર્નામેન્ટ કઈ છે? તો સેન્ટ લુઈસ રેપિડ એન્ડ બ્લિટ્ઝ 2026 ક્યાં યોજાઈ હતી? USA માં. તારીખ 31 જુલાઈ થી 7 ઓગસ્ટ વચ્ચે. ગ્રાન્ડ ચેસ ટૂર 2026 નો મહત્વપૂર્ણ તબક્કો કહેવાય છે. ફોર્મેટ 9 માં રેપિડ રાઉન્ડ પ્લસ 18 બ્લિટ્ઝ રાઉન્ડ એટલે કુલ 27 રાઉન્ડ રમાયા હતા. 10 ખેલાડીઓએ ભાગ લીધો હતો.
23.5 જેટલા પોઈન્ટ મેળવ્યા હતા. આ તેમનું પ્રથમ ટાઇટલ છે, બરાબર છે, પ્રથમ ટાઇટલ છે, પ્રથમ ગ્રાન્ડ ચેસ ટ્રોફી છે એમની આ. હવે આ તમારું પ્રૂફ. તમને ખબર છે આર વૈશાલી અને આર પ્રજ્ઞાનંદા પ્રથમ ભાઈ બહેનની જોડી છે કે જે ગ્રાન્ડ માસ્ટર ચેસ ગ્રાન્ડ માસ્ટર બન્યા હોય એવી પ્રથમ ભારતની જોડી છે ભાઈ બહેનની, એ પણ યાદ રાખજો. આગળ ક્યાંક આવશે જ. 2025માં દિવ્યા દેશમુખે ફિડે વુમેન્સ વર્લ્ડ કપ જીત્યો હતો. આ ટાઇટલ જીતનાર તેઓ પ્રથમ ભારતીય મહિલા બની હતી. તમને ખબર છે કે આ ટાઇટલમાં બંને રાઉન્ડમાં બંને એકબીજા ભારતીય હતા. કોની હમ્પીને હરાવ્યા હતા, બરાબર છે. તો આ એક એવી ટુર્નામેન્ટ બનીને રહી હતી કે જેના બંને મહિલા ખેલાડી ભારતના હતા. પછી આર વૈશાલી મહિલા બ્લિટ્ઝ ચેસ ચેમ્પિયનશિપ 2024માં કાંસ્ય જીતા હતા. વિશ્વનાથ આનંદ 5 વખત વર્લ્ડ ચેમ્પિયન જીત્યા છે, 2000, 2007, 2008, 2010, 2012. ત્યારબાદ 2024માં આજ કોણે જીત્યા હતા આજ ટુર્નામેન્ટ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં? ડી ગુકેશ જીત્યા હતા અને તેઓ સૌથી યંગેસ્ટ ભારતીય બન્યા હતા. તો તમારે યાદ રાખવાનું છે આ બધા જ પોઈન્ટ બહુ જ અગત્યના છે. અને વિશ્વનાથ આનંદ શું કહેવાય છે? વીસી કહેવાય છે એમને. હવે આપણે ત્રીજા પ્રશ્ન તરફ આગળ વધીશું. ગુજરાતમાં રાજ્ય કક્ષાએ સ્વતંત્રતા દિવસની ઉજવણી ક્યાં કરવામાં આવશે? ઓપ્શન એ અમદાવાદ, ઓપ્શન બી ગાંધીનગર, ઓપ્શન સી અમરેલી, ઓપ્શન ડી બનાસકાંઠા. તો અહીં આપણો જવાબ શું આવશે? અહીં આપણો જવાબ આવશે ઓપ્શન સી અમરેલી. હવે તમને સૌને ખ્યાલ છે કે સ્વતંત્રતા દિવસે વડાપ્રધાન દ્વારા લાલ કિલ્લા ઉપરથી ભાષણ કરવામાં આવે છે અને ફ્લેગ હોસ્ટિંગ કરવામાં આવે છે. ફ્લેગ હોસ્ટિંગ કરવામાં આવે છે. કોણ કરે છે ફ્લેગ હોસ્ટિંગ? વડાપ્રધાન કરે છે. ફ્લેગ હોસ્ટિંગ અને ફ્લેગ અનફ્લર બંનેમાં ડિફરન્સ હોય છે, એ તમારે યાદ રાખવાનું છે કે ફ્લેગ હોસ્ટિંગ એટલે શું અને ફ્લેગ અનફ્લર એટલે શું. ફ્લેગ અનફ્લર કોણ કરે છે? તો ફ્લેગ હોસ્ટિંગ વડાપ્રધાન કરે છે. જેમાં આપણે આઝાદી મળી હતી તો આપણા દેશનો ત્રિરંગો નીચેથી ઉપર તરફ જાય છે અને આપણો ત્રિરંગો ઉપર લહેરાય છે. અને બ્રિટિશ શાસનમાં બ્રિટિશ નો જે ઝંડો હતો એ નીચે ઉતારવામાં આવ્યો હતો. એટલે તો અનફ્લરમાં શું છે? તો 26 જાન્યુઆરીના રોજ ફ્લેગ અનફ્લર કરવામાં આવે છે. તમને શું ને ખ્યાલ છે કે 26 જાન્યુઆરીના રોજ ફ્લેગ અનફ્લર કરવામાં આવે છે? કેમ? તો આ દિવસે આપણું બંધારણનો અપનાવવામાં આવ્યું હતું, પ્રજાસત્તાક રાજ્ય તરીકે સ્વીકાર કર્યું હતું. એટલે ત્યારે જે બાંધેલો ધ્વજ હોય છે ઉપર હોય છે અને એને ખોલવામાં આવે છે. એ વિધિ કોણ કરે છે? તો આપણા પ્રેસિડેન્ટ એટલે કે આપણા રાષ્ટ્રપતિના હસ્તે એ વિધિ કરવામાં આવે છે. આ બંનેની વચ્ચે તમે કન્ફ્યુઝ ન થતા. ઓકે. હવે 80મા રાજ્ય કક્ષાના સ્વતંત્ર દિવસની ઉજવણીના ભાગરૂપે અમરેલીમાં ઉજવવામાં આવશે. 13 ઓગસ્ટ થી 16 ઓગસ્ટ સુધી જાહેર જનતા માટે વિશેષ શસ્ત્ર પ્રદર્શન પણ કરવામાં આવ્યું છે. ચેતક કમાન્ડો થી લઈને મરીન ટાસ્ક ફોર્સ, મિશન સ્માઇલ એ બધું ત્યાં દર્શાવવામાં આવશે. બરાબર છે, આટલું તમારે ઇનફ થઈ ગયું. હવે અહીંયા અમે બીજા જિલ્લા વિશે માહિતી આપી છે. તો તમને ખ્યાલ છે કે બનાસકાંઠાના ડીસામાં એશિયાનો પ્રથમ ડેઝર્ટ થીમ ડ્રાઈવ થ્રુ નાઇટ સફારી પાર્ક બનાવવામાં આવ્યો છે, બની ગયો છે. બરાબર છે. ગુજરાતના વન વિભાગ દ્વારા તેમાં 542 કરોડ ના ખર્ચે 103 હેક્ટર વિસ્તારમાં એનું નિર્માણ કરવામાં આવ્યું છે. ક્લિયર થઈ ગયું. પછી દેશ વિદેશથી અહીંયા 83 પ્રજાતિ 83 અને 27,000 થી વધુ પશુ પક્ષીનું નિવાસસ્થાન બનાવવાનો પ્રોજેક્ટ છે. જીએસએફસી ની અને CSR પહેલેથી જ જૂની. અચ્છા, અહીંયા વડનગર લખવાનું રહી ગયું હતું ઓપ્શનમાં. તો તમને ખ્યાલ હશે કે વડનગરમાં અત્યારે હાલ 21 રિક્ષાઓને હેરિટેજ લુક આપવામાં આવ્યો છે અને એની પાછળ 50,000 થી વધારેનો ખર્ચ કરવામાં આવ્યો છે. આટલી બધા જે રાજ્ય વિશે મેં આપ્યું છે, જિલ્લા વિશે, એ બધાની તમને મેં મસ્ત મજાની માહિતી આપી છે. આનાથી બહાર તમારું કશું પૂછાવાનું નથી. વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 13 ઓગસ્ટ, 14 ઓગસ્ટ, 15 ઓગસ્ટ કે એક પણ નહીં? એટલે કે આવો એક પણ દિવસ જ છે નહીં. બોલો તો ક્યારે ઉજવવામાં આવે છે એ દિવસ? તો એ દિવસ ઉજવવામાં આવે છે ઓપ્શન બી 14 ઓગસ્ટ. એક્ઝિટ ક્યારે? તો 15 ઓગસ્ટની પહેલાનો દિવસ 14 ઓગસ્ટ ભારતનો આઝાદી દિવસ કયો છે? તો 15મી ઓગસ્ટ. અને પાકિસ્તાનનો કયો છે એ તમારે મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું છે. વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. બરાબર છે. 2021માં પ્રથમ વખત ઉજવવામાં આવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તેની જાહેરાત કરવામાં આવી હતી. 1947માં ભારતના ભાગલા દરમિયાન થયેલી માનવીય પીડા, સ્થળાંતર અને જાનહાનિને યાદ કરવા માટે અને લોકોને સામાજિક એકતામાં અને ભાઈચારો મજબૂત કરવા માટે આ દિવસ ઉજવવાની જાહેરાત કરવામાં આવી હતી. તો ક્લિયર થઈ ગયું કે 2021માં પ્રથમ વખત ઉજવવામાં આવ્યો હતો. પાર્ટીશન હોરર્સ રિમેમ્બરન્સ ડે એને ઇંગ્લિશમાં કહેવાય છે. ઓકે.
તો આ તમારું પ્રૂફ છે. ક્લિયર. પછી આપણે બીજા દિવસે વિશે માહિતી જોઈશું. તો આપણે જેમ એ લાઇબ્રેરિયન દિવસે આપણને કયું ગ્રામીણ ગ્રામ સેતુ એપ લોન્ચ કરી છે, તો પછી 12 ઓગસ્ટ ના રોજ કયો દિવસ હતો? નેશનલ લાઇબ્રેરિયન ડે, રાષ્ટ્રીય ગ્રંથપાલ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. કેમ ઉજવવામાં આવે છે? ક્યારે ઉજવવામાં આવે છે? તો પ્રથમ વખત 1990 માં ઉજવવામાં આવ્યું હતું. S.R. રંગનાથન, ફાધર ઓફ લાઇબ્રેરી સાયન્સ તરીકે ઓળખાય છે. એમનો જન્મદિવસ છે અને એમની યાદમાં આ દિવસ ઉજવવામાં આવે છે. પછી 13 ઓગસ્ટ, તો આપણે જોયેલું છે કે 13 ઓગસ્ટ આપણે કયા વિડીયોમાં જોયું હતું કે વર્લ્ડ વુલ્ફ ડે ઉજવાય છે, રાઈટ? તો 13 ઓગસ્ટ ઇન્ટરનેશનલ વુલ્ફ ડે ઉજવાય છે. અંગદાન દિવસ આપણે જોયું હતું કે વિશ્વ અંગદાન દિવસ, ઇન્ટરનેશનલ ઓર્ગન ડોનર ડે ઉજવવામાં આવ્યો હતો. તો બીજો કયો દિવસ ઉજવાય છે? તો ઇન્ટરનેશનલ વુલ્ફ ડે. ગુજરાતમાં કેટલા વરુઓ છે અત્યારે હાલ? તો 222 ભારતીય વરુ નોંધવામાં આવ્યા છે. અને 15 ઓગસ્ટ તો ભારતનો 80મો સ્વતંત્રતા દિવસ છે. તો તમને લાગે છે ને કે ફ્રેન્ડ્સ હું ખરેખર બહુ મસ્ત મજાની માહિતી આપી રહી છું. તો પ્લીઝ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં, વિડીયોની લિંક મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં, અને વિડીયોની પીડીએફ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. હવે આજનો આપણો છેલ્લો પ્રશ્ન છે. તાજેતરમાં નેક્સ્ટ જનરેશન ઓફશોર પેટ્રોલ વેસલ શ્રુતિ ક્યાં લોન્ચ કરવામાં આવ્યું છે? GRSC કોલકાતા, ઓપ્શન બી કોચિન શિપયાર્ડ લિમિટેડ કોચી, ઓપ્શન સી મઝગાંવ ડોક બિલ્ડર્સ લિમિટેડ મુંબઈ, અને ઓપ્શન ડી ગોવા શિપયાર્ડ લિમિટેડ. બોલો. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન એ. ઓપ્શન એ. ક્લિયર. GRSC કોલકાતા 11 ઓગસ્ટના રોજ લોન્ચ કરવામાં આવ્યું છે શ્રુતિ ઓફશોર પેટ્રોલ વેહિકલ. વિશાલ નથી, વ્હીકલ છે. ઓકે. તે GRSE નું બીજું NGOPV એટલે કે નેક્સ્ટ જનરેશન ઓફશોર પેટ્રોલ વેસલ છે. યાદ રાખજો, NGOPV નેક્સ્ટ જનરેશન ઓફશોર પેટ્રોલ વેસલ છે. એનું આ પ્રથમ જહાજ છે. કયું છે? તો સંઘમિત્રા. આ બીજું છે શ્રુતિ, એ બીજું છે. તો પ્રથમ કયું હતું? તમને પ્રશ્ન થશે તો સંઘમિત્રા છે. સંઘમિત્રા અશોકની પુત્રીની નામ પરથી આપણા ગ્રેટ સમ્રાટ અશોક એમના નામની એમના દીકરીના નામ ઉપરથી સંઘમિત્રા નામ રાખવામાં આવ્યું છે. તો નેક્સ્ટ જનરેશન ઓફશોર પેટ્રોલ વેસલ્સમાં પહેલું છે સંઘમિત્રા, સેકન્ડ છે શ્રુતિ. આ બંને બનાવ્યા છે GRSE દ્વારા. બરાબર. હવે GRSE નું નામ તમને ખબર જ છે, ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ એન્ડ એન્જિનિયરિંગ લિમિટેડ કોલકાતા. આવા ટોટલ કેટલા બનશે? તો 11 આવા NGOPV બનાવવામાં આવશે. જેમાં સૌ પ્રથમ કહ્યું તો ગોવા શિપયાર્ડ લિમિટેડ દ્વારા સાંચી નામનું જહાજ લોન્ચ કરવામાં આવ્યું હતું. હવે કન્ફ્યુઝ ના થતા, પ્રથમ સંઘમિત્રા હતું. બરાબર. કયું? તો GRSE દ્વારા બનાવેલું. પરંતુ ઓવરઓલ પૂછવામાં આવશે, સૌ પ્રથમ તો ગોવા શિપયાર્ડે બનાવેલું સાંચી છે. સાંચી, સંઘમિત્રા અને શ્રુતિ. બરાબર છે. હવે આ NGOPV નેક્સ્ટ જનરેશન ઓફશોર પેટ્રોલ વેસલ્સ ની વિશેષતાઓ શું હોય છે? તો આપણે શ્રુતિ વિશે અત્યારે હાલ જોઈએ. તો 113 મીટર લંબાઈ છે, 14.6 મીટર પહોળાઈ છે, ડિસ્પ્લેસમેન્ટ આશરે 3000 ટનનું છે, ઝડપ મહત્તમ 23 નોટ્સ છે, 14 નોટની ઝડપે એન્ડ્યુરન્સ 885 નો નોટિકલ માઇલ ચાલે છે. મુખ્ય કાર્ય શું કરે છે? તો મેરીટાઇમ સર્વેલન્સ, ઓફશોર એસેટ્સની સુરક્ષા કરવી, સર્ચ એન્ડ રેસ્ક્યુ ઓપરેશન્સ કરવા, એન્ટી પાયરસી રોકવી, HADR એટલે કે આપણે હ્યુમન સહાય મોકલીએ છીએ એમાં મદદ કરવી, મેરીટાઇમ ઇન્ટરડિક્શન ઇન્ડિકેશન, માઇન વેલફેર એન્ડ સ્પેશિયલ ઓપરેશન વગેરે આ શ્રુતિ કાર્ય કરશે. હવે તમને નથી લાગતું કે મેં તમને મસ્ત મજાની માહિતી બહુ ઓછા સમયમાં તમને ઇરિટેટ કર્યા વગર, કોઈ જાતના અપમાનિત પડસવા વગર માહિતી તમને આપી છે? તો પ્લીઝ ફ્રેન્ડ્સ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં, નીચે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો ફ્રેન્ડ્સ રજા લઈશું. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો એન્ડ હેવ અ ગુડ ડે.